અને જોઈ અને મને એક દ્રષ્ટાંત યાદ આવ્યો કે આપણે કદાચ ભાઈઓ અને બહેનો એક મિનિટ સાંભળજો, 1 મિનિટ ખાલી, મારે વચ્ચે બોલવો નતો પણ 1 મિનિટ સાંભળજો કે વેશભૂષા કેને કહેવાય. આપણે કદાચ ભાઈઓ અને બહેનો એમ માની લઈએ કે આ એક નાટારામ હે, ખરેખર નાટારામ નથી. વેશભૂષા એ જ આપણો શિવનું રૂપ હતો. શિવની પાર્વતી બન્યા હતા. આપણે કોઈએ જોયા નથી પણ એમની જે રૂપરેખા હતી એમને આપણે 2 હાથ જોડીને દંડોવત કરીએ એ આપણા માટે શિવ જ છે. એક તોલાપુરીજી બાપજી મને ઘણી વખત દાખલો દેતા કે કોઈ એક બાદશાહે આપણા એક વીરબળ બ્રાહ્મણ હતા, પ્રધાન તરીકે બાદશાહે રાખ્યો હતો. बादशाह पूछो कि हिंदू लोग हैं ये पागल हैं, बोलपन है, अंध श्रद्धालु है, अविश्वासु है. तर वीरबल ने पूछा कि क्यों बादशाह जी क्यों? तो कि एक पत्थर की मूर्ति है, इसमें अपना कारीगर है, वो कारीगर जूते पैर के मूर्ति बनाते हैं. आपने कहे कि पगरखा पहरवा हो मूर्ति घड़े अने पगरखा पहरता पहरता ए मूर्ति ने आपने भगवान माने तो भी हिंदू एम के ए पत्थरनी मूर्ति पण एक परमात्मा बनी जाए एवं के हिंदू धर्म ने अंदर एवी खोटी अंधश्रद्धा है. वीरबळे पूछ्યું, वीरबळ प्रधान હતા પણ બુદ્ધિમાન હતો. એમને પૂછ્યું કે આપણા હિન્દુ ધર્મની પરંપરા, હિન્દુ ધર્મની માનતા આ બાદશાહને ખબર નથી. એટલે વીરબળે કીધું કે બાદશાહ ये एक सत्य हकीकत है कि जो श्रद्धा है वही भगवान है. श्रद्धा का प्रतीक है ये महादेव का रूप है और यही रूप में महादेव प्रकट होते हैं. साधु है, भगवा है, भगवा में भगवान है. जो जनुई है तो जनुई में ब्रह्मा जी है और जो तलवार धारण करते हैं और सुरोपुरो है उसमें विष्णु है. तो जब ये जवाब देता था, जब बादशाह ने मना किया कि मैं ये नहीं मानता हूं, ये सब हिंदू पागल है, जब ही वीरबल ने मगजनी अंदर राख्यो कि समय आवा दे हूं जवाब अरूपरू देवरावू. 6 महीना 12 महीना थया, 6 महीना 12 महीना थया. एक गाम ने कोई दुर्बल बाई हती, बेन होय के कोकनी पुत्र वधु होय, एने कीधुं के मारे एक वीरबल ने साक्षात वातनो चमत्कार करावવો है. तो के बोल के शू? तो के तो एक बादशाहनी पुतળી बनाव. बादशाहनो पुतળો बनावे, एक पग ऊपर उभी रही અને ઓંખોથી ઓવ પાડતી પાડતી બાદશાહ 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 રટ્યા કર. 2-4 દાડા થયા, પેલી બાઈ એક પગે ઊભી રહી, ભૂખીની તરસી ઊભી રહી. વીરબળને કહેવે, ચતુર હતા, બુદ્ધિમાન હતા. વીરબળને કહેવાથી બાઈ ઊભી રહી, एक ज रटन लगाड़ी, बादशाह 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 मेरा भगवान. एक समानो समाजोग बादशाह क्यों पादर में के कोई देव मंदिर के मस्जिद जता हसे हमें बादशाह नी मूर्ति जोई
બાદશાહ તો જીવતા હતા. હોમે બાદશાહની મૂર્તિ જોઈ અને બે હાથ જોડે એક પગ ઉપર ખડી કરી અને પેલી બેન બાદશાહ 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 મેરા ભગવાન, બાદશાહ મેરા ભગવાન, બાદશાહ મેરા ભગવાન. બાદશાહ ઘોડે સવારીથી નેચા ઉતર્યા. નેચા ઉતરીને સિપાહીઓએ કીધું કે એ સિપાહીઓ આ બેનની પાસે જાઓ, એને શું દુઃખ હે, એને શું તકલીફ હે, ધન ધાન પુત્ર કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો હું દૂર કરું. કે એમ કે હા. ત્યારે ગયા. બાદશાહ થોડા દૂર ઉભા રહ્યા. સિપાહીઓ કીધું કે હે બેન, તને બાદશાહ બોલાવે. પેલી તો બે આંખ ઓસુની ધાર ચાલુ રાખી. વીરબળને કહેવે આંખોની ધાર ચાલુ રાખી. બાદશાહ 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 મેરા ભગવાન, બાદશાહ મેરા ભગવાન, બાદશાહ મેરા ભગવાન ચાલુ રાખ્યો. બાદશાહે કીધું કે હે દીકરી, તારે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો આ તારો જીવ તો ભગવાન તારા માટે તૈયાર હે. તો હંમેશા ચિંતા મત કર. તારે કોઈ દુઃખ હોય તો હું તૈયાર હું. એવો કરે અને દરબાર ગઢની અંદર બેનને લાવી. બેનને લાવે અને વીરબળને બોલાયા. વીરબળને બોલાવીને કીધું કે હે વીરબળ, કે હા, કે આ અભ્યાગત મારા પૂતળો બનાવે, હું જીવતો હું, મારો પૂતળો બનાવે. અને આ બેન રોતી હતી, રજડતી હતી, બાદશાહ 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 મારો ભગવાન. તો હે વીરબળ, હું તને આજ્ઞા આપો હો કે એને ધન જોઈએ તો ધન આલ, મકાન જોઈએ તો મકાન આલ, પુત્ર જોઈએ તો નોકર ચાકર આલ, જમીન ન હોય તો જમીન આલ. એમ તેમ પ્રકારે એનું સપનાની અંદર એનું દુઃખ ન રહેવું જોઈએ એવો મારો હુકમ હે. ત્યારે વીરબળ કીધું કે બાદશાહ, એને તો કોઈ દુઃખ નથી, પણ તમે એમ કહેતા હતા કે હિન્દુ લોકો પાગલ હે, ગોડા હે, મૂર્તિને પૂજે, મૂર્તિને ભગવાન માને હે. તો તમારું ડાયપણ ક્યાં ગયું? આ બાઈ તો ખોટે ખોટા તમને ભજે હે. આ બાઈ તમને ખોટે ખોટા ભજે હે. એને કોઈ દુઃખ નથી, દુવાર નથી. પણ જ્યારે તમારા નાભીની અંદર દયા આવી અને તમે એના ભગવાન બની ગયા અને સમક્ષ દુઃખ દૂર કરવા આવ્યા. એવી જ રીતે અમારા હિન્દુ ધર્મની અંદર ભલે ભગવું કપડું હોય, પણ આ વિશ્વાસ વાળી પ્રજા ભગવાને ભગવાન માને, બ્રાહ્મણને ભગવાન માને, માતા પિતાને ભગવાન માને, છત્રીને વિષ્ણુનો અવતાર માને, સાસુ સસરાને પાર્વતીને શિવ માને. એ અમારું હિન્દુ ધર્મ હે. આ તમન દયા આવીને એમની એમ ભગવાનને આવે એટલે અમારા દુઃખ દૂર કરે. બોલીએ ઉમાનાથ ભગવાન કી. बहुत सुंदर